હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. અમે અત્યારે આવ્યા છીએ અમારી વાડીએ ને અમારી વાડીમાં અત્યારે તલ ને મગ ને એવું બધું અલગ અલગ વાવેલું છે. તો અત્યારે તાપ લાગે છે ને, વાગી ગયા છે 5-5:30 જેવો ટાઈમ થયો છે. બસ હવે પહેલાં તો ફાર્મની વિઝિટ કરી લઈ અને પછી ચા પાણી ને એવું બનાવશું. તું અહીંયા રોકાઈ જા. હવે 4-5 દિવસનું પેપર પૂરું થાય ને એટલે મોસમ કરવા આવતો રે ભાઈ, દાદાને હેલ્પ કરવા. તલ ને મગ ને ખબર તો પડવા જ માંડી છે તને. ના પેપર તો એ દઈ આવશે, પરીક્ષા પૂરી થાય એટલે. દાદા તને પાણી વારતા શીખડાવી દે છે. અહીંયા હું આવ્યું હતું અહીંયા ધાણા ને મેથી ને ચીપડા ને વાવ્યો તો એકય ન મળ્યો એટલે ગોવાનો કેરો ન ઉગ્યો એ થયો. આ 3 કિયારા રહ્યા એમાં ઈ બધું વાવ્યું હતું. આ બધું ગુજરું બધું બરી ગયું, ઉગીને મેલ્યા નહીં ધાણા થમુડા. ધાણા એકય ન ઉગ્યા. કે અમારે અત્યારે ઉનાળામાં એટલા બધા કંઈ ખાસ વાડીએ ઝાડવા હોય નહીં, પણ આ એક ફ્લાવરનું મોટું છે, કરણનું ઝાડ મોટું છે ને એની બાજુમાં છે કરણ, ના વચ્ચે છે ગુલાબ. બસ અહીંયા એવું બધું છે. અને ઓલી બાજુ આસોપાલો છે, એની બાજુમાં સરગવો છે, અને અહીંયા છે લીમડો, અને અહીંયા 2 થી 3 ફ્લાવરના છે. તો આટલું જ ખાલી આટલામાં ગ્રીન ગ્રીન હોય, પણ એ અત્યારે ઉનાળો છે ને હાવ સૂકું સૂકું લાગે. નહીંતર વાડીએ બહુ મજા આવે. અને અત્યારે આ વખતે અહીંયા બસ આટલું ગ્રીન છે, બાકી બધું એમ ખેતર ખાલી છે. હા, ખાલી 2 પપૈયા છે, પાણીના કૂવા પાસે ને લીમડો ને એવું બસ છે બધું. પણ આ સાઈડ સાવ ખાલી ખાલી હોય ને એટલે એટલી વાડી એટલી બધી મજા ના આવે. અને આ મારે અહીંયા લીંબુ છે, પણ લીંબુમાં બહુ છે ને લીંબુ નથી આવતા. અહીંયા ગુંદાનું ઝાડ છે. ગુંદા તો થોડીક વાર પછી અમે શરબત બનાવશું. અને ત્યાં સુધીમાં અહીંયા કપડાં પલાળેલા છે, દાદાએ કદાચ સવાર પલાળ્યા છે, તો અત્યારે હવે વોશ કરી નાખું પહેલાં હું, પછી શરબત બનાવશું. રસિકભાઈ છે ને ગાડું લઈને નીકળ્યા છે, અને ગાડું હાંકતા કે હાલો તમે ટ્રાય કરો કે તમને ગાડું હાંકતા આવડશે. એટલે બ્રેક તમે પછી હે ને હાથમાં રાખજો થોડીક. મારી મમ્મી બળદ ગાડું વાગતા શીખે. મને એક તો આંધી બીક લાગે બળદ. તને હાકે મારા રસિક બાપુજી નું. બાય બાય. હેલો, કાલ આવજો, કાલ મળજો. બાય 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 બાય. ફરવાને ગાડામાં બેસવાની બહુ મજા આવી ગઈ. અને મને ગાડું ચલાવવાની બહુ મજા આવી. અમારે ગાડું છે ને કેટલા વર્ષથી આ નથી, કારણ કે મારા મોટા બાપા જ્યાં સુધી હતા ને ત્યાં સુધી ગાડું ચલાવતા, અને ગાડું ને બળદ ને બધું હતું. ગાડું તો એમ નામ છે. આટલી બધી મહેનત ન કરે, મને તમારે તેડી લેવાનો, એટલે હું બધું આંબી દઉં. ગીરેગા નહીં ભાઈ. સરગવો ઝાડ એટલું સાવ બટકણું હોય કે એની ઉપર એક ચડાઈ નહીં, ખાલી આમ જ છીંગું આંબવાની થઈ. હા, તો હવે બનાવી નાખું શરબત. આટલો ઘણો ને. તો અત્યારે ડ્રમ સ્ટીક લઈ લીધી છે, અને અહીંયા હું બનાવું છું શરબત, લીંબુ શરબત. શરબત અમારું બની ગયું છે. ગુંદા ઉતારી લીધા છે સંભારો બનાવવા માટે. સંભારો રોજ જાજો બનાવતા જજો. શરબત પીવાઈ ગયું છે ને બધા કામ પૂરા થઈ ગયા અમારે હવે. ને હવે ખાલી તલ જોયા નથી કેટલાક મોટા થયા છે ને, તો એ જોવા માટે જઈ છે. મગ વાવેલા છે આઈ થિંક. મગ કીધા ને દાદા ખુશી? હા, મગ જ કીધા. ચલ ગઈ. અહીંયા રીંગણા છે,
એમાં રીંગણા છે હો ખુશી, 2 થી 3 તોડી લઈ હાલ. ચાલો એક તો મળી ગયું છે અહીંયા. દેખાય છે તને રીંગણા કે હું તોડી લઉં? જો તું ઊભી ને માં અહીંયા સામે જ છે, લઈ લે. એ તો ખરાબ થઈ ગઈ, ફેંકી દે. અને આ મકાઈ વાવેલી છે ગાયને જે ખવડાવવા માટેની કહેતા હતા, એ બહુ દૂર સુધી દેખાય છે. હજી જો એક તારી પાછળ એક્ઝેક્ટ છે. ચશ્મા ના પહેરા. અહીંયા તલ છે. આ તલની સિંગો આવી ગઈ છે. આમાં સિંગ કોઈ કોમેન્ટ કરીને કે હે દૂર સુધી દેખાય ને, હા ત્યાં સુધી તલ વાવેલા છે અમારા. તો અત્યારે બસ આટલું કંઈક લીલું છે. અહીંયા તલ છે, મકાઈ છે અને મગ છે. બસ અડધું ખેતરમાં વાવેલું છે, બાકીનું ખાલી છે. સલાડ માટે હવે જાય છે કાચું પપૈયું લેવા માટે. અમે લોકો એમ સાંજનો ટાઈમ થતો જાય છે ને, એમ મસ્ત મસ્ત આમ વાતાવરણ થતું જાય છે, કારણ કે તડકો વયો ગયો. આ બહુ મોટું છે એટલે થોડીક એવી નાની સાઈઝ લેવી છે, એટલે બધું પાણી ઢોળાઈ જાય છે. આ બાજુ આવી દીધું. ઓમ નમો શિવાય. આમ કાઢો હોય તો મજા આવે. જાજુ પાણી નાખવું પડે બેન, એક ડોલ તો નાખી જ દેવાની. હું બધું આવી જાય બહારમાં, હું નાખું કેવી રીતના નાખું? અને અડધી નાખી દીધી. હવે આની વારી. ડુંગળી લણવાનું કામ ચાલુ છે અમારે અહીંયા. લણવાનું જ ને. એ બાજુ હતી, હા ત્યાંથી ઉપાડ લીધી. આમને પાંદડા સુકાઈ જાય ને, લણવી જોઈએ તો આ ઉકાઈ ગઈ આમનો કેરમ કેમ કાઢી છે આ બધી. એમને બાપે લણવી, મારે લણવાનું હોય એમ. બાપાએ વાવ્યું હોય એમ. બાપાએ વાવ્યું ઈ છોકરાને લણવાનું. છોકરાને લણવાનું, બીજો લણી ન હક હોય. મેંગો તો ન આવી. મેંગો આવી છે જો ઓલી બાજુ, નાની નાની છે. લિટલ બેબી, લિટલ બાજુ તોડતો નથી. અને હવે છે ને પપી આમ બાબા હમણાં એક કમેન્ટ અમારે છે ને વારંવાર આવતી હોય છે વધારે, કે તમે બહુ ઢાંક જાઓ છો અને તમારું ઢાંક ફેમિલી જ વધારે હોય છે. એવું નથી હોતું, અમારે બે હોય છે. અમે અમારા ગામે આવતા હોય ને ઢાંકી જતા, ઢાંક અમે જનરલી વધારે પડતા તો ફંક્શન હોય ને એટલે. અને અમારા ઘણા બધા એવા વ્યુઅર્સ છે, અમુક 1-2% છે ને એને જ એવા ક્વેશ્ચન હોય છે. અને બાકી ઘણા બધા એવા વ્યુઅર્સ છે કે જેને ઢાંકના વ્લોગ જોવાની મજા આવે છે. અને વ્લોગરનું કામ એવું હોય છે કે જે એન્ટરટેનમેન્ટ થતું હોય ને વધારે મજા આવતી હોય ને એ ટાઈપના વ્લોગ વધારે તમને બતાવે. બાકી અમે અહીંયા આવતા હોય, અહીંયાની જે કાંઈ બી રિસ્પોન્સિબિલિટી હોય એ બધી નિભાવતા હોય, એવું બધું હોય છે. બે બાજુ સરખું જ હોય. કોઈ બી ને કંઈ પાસું છે ને વધારે ન હોય કે મમ્મીના ઘરનું પાસું વધારે નમેલું ને એવું કાંઈ ના હોય. બે બાજુ બેલેન્સ જ બધાય રાખતા હોય. તો આવું કંઈક હોય છે. ઘણી એવી કમેન્ટ આવતી હોય છે કે તમે તમારા દાદા પાસે કામ કરાવો છો, એનું ધ્યાન રાખજો. ધ્યાન જ રાખતા હોય અને કામ તો એને છે ને બહુ કરવું ગમે છે, કે જે વાડીનું ખેતરનું એટલું બધું કામ ન કરવાનું હોય, કારણ કે એ તો અમારે જે અહીંયા પાર્ટનર્સ જે છે એ લોકો કામ કરતા હોય. પણ અહીંયાનું જે ખાલી મેન્ટેન જે કરવાનું હોય ને એ બધું કરતા હોય. વાડીએ આવવું એટલું ગમે છે. આખો દિવસ આટલો ઉનાળો છે ને છતાંય દિવસમાં 2 વખત આવે. બહુ ઘરથી દૂર છે નહીં ને એટલે તો એ ટાઈપની એની લાઈફ ગમતી હોય ને એટલે એ જીવતા હોય. અહીંયાથી જેટલી વખત આવીને એટલી વખત ફોર્સ કરી છે અમે કે અત્યારે હાલો. મેં પર્વે અત્યારે બહુ ફોર્સ કરેલો કે અત્યારે લઈ જ જવા છે, પણ કે આ કામ અહીંયા વાવેલું છે ને તો એ ટૂંકમાં એને એવું બધું ગમતું એટલે એ ના પાડે છે નથી આવું. તો બસ આવું કંઈક હોય છે રીઝન. એને મજા આવે છે વાડીએ એટલે. બાપુજી તમે રાજકોટ કેમ નથી આવતા? જો અમે છે ને શિયાળો હતો ને તો કે શિયાળો પાક લેવાઈ જશે ને પછી આવીશ. પછી ઉનાળુ વાવી દીધું ને એટલે હવે કે ઉનાળો પૂરો થાય ને તમે દર વખતે હોલું કરીને આવું, પછી એમ કે ના હવે આ કામ હવે વરસાદ થાય ત્યારે રાહ જોવાની. હવે છે ને સબસ્ટેશન માં બીજું આવી જાય, લાઈટ નું કનેક્શન ના તલ નીકળી જાય, ઊંધો લાવવું છે. તમે આવ્યો તો તમારે કેટલા પછી મારે કેટલા પછી આવું છે. વાવણી હોય ગઈ ને એટલે આવવું પડશે. અમારે બાપુજીને છે ને ખેતરની અંદર જે
ખેતી થઈ જવી જોઈએ ને એવું બધું હોય ને ઈ જેટલું મોલ નીકળતો જાય ને એટલે ઈ ફટાફટ બધું થતું જાય ફટાફટ હો. આમ તલ વટાણા છે ને ઉભડું થયું ને સીધું ખાતર ભરી દઉં છે ઉભડા હોય તા અને તલી ઉપડી જાય પછી આવશો તલી ઉપડી જાય પછી તલી નીકળી જાય તલી ઉપડી જાય પછી આવી સા તલી નીકળી ગયા પછી આવી તમારે પછી બગદાણા નથી જવું જાવું ઉભડા કરી દેવા ફરતા બે નેટ પાથરી સમજો હા, અને પછી ખાતર વેર દેવું પછી પછી ખાતર વેર દેવું છે ને જો હુકાઈ ગયા હોય ને તો ભલે ને રોટા રાખી નાખવું પછી ખેતી થઈ જ ગઈ ખાલી આ ઈ રોટાવેટર રાખીને ખુલ્લી ક્યાં જમી દઈ તો ખુલ્લી ક્યાં જમી દઈ ખુલ્લી રાખો તો પ્લીઝ એવું ના કરાય પછી ખાઈને ચાલો તો હવે સાંજ થઈ ગઈ છે અને ફાઇનલી અહીંયાથી અમે જાય છીએ આવજો દાદા, જય શ્રી કૃષ્ણ. હા તમે આવજો હવે. બાય બાય. 7 વાગી ગયા છે હવે વાડીએથી નીકળી ગયા છીએ અમે તમે વાડીએથી નીકળી ગયા અને રસ્તામાં છે ને થોડુંક વહેલું નીકળવાનું હતું કારણ કે રસ્તામાં કેળાના ઝાડ દેખાય ને તો મારે થોડાક એવા કેળા તોડવા હતા મળે તો ને કીડા મળે તો ને. અને અમારી જે આ દિશા છે ને આ દિશામાં ક્યાંય છે નહીં પણ આમ નદીના કાંઠે 1-2 ઝાડવા છે તો ત્યાં પેલા જોતા જશું કેળા હશે ને તો થોડાક એમાં ફટાફટ તોડી લેશું અંધારું થાય ને પેલા. કેળાનો ભાવ કેટલો છે ખબર છે અત્યારે? કેટલો 800 થી 1000 રૂપિયા કિલોનો ભાવ છે. મેં માર્કેટ બચાઈ રખાય ને ખેતરોમાં આપણે બચાઈ નથી રાખ્યા એટલે માર્કેટમાં છે ને મેં 2-3 દિવસ પહેલા ભાવ પૂછ્યો તો મારે કેળાનું અથાણું બનાવવું હતું ને એટલે હજાર નહીં કીધે ભૂલ થતી હો કીધે ના 800 થી 1000 રૂપિયા એમ કીધું હતું કે તમારે મંગાવવા હોય ને તો 800 થી 1000 રૂપિયા ભાવ છે અને તો હું મંગાવ તો લઈ આવું એમ એવી રીતના તમારે કહેવાનું. શાક માર્કેટ એક ભાઈ સ્પેશિયલી ગુંદા અને બધી વસ્તુ અહીંયાથી નથી જવું. ના ના એ જ થાય ને પછી અહીંથી જઈને ફરવા થોડું જવાય ગુંદા ને એ બધી વસ્તુ ટૂંકમાં ગરમર ને જે હોય ને એ બધું રાખતા હતા એટલે મેં એને પૂછ્યો તો ભાવ તો એવો ભાવ કીધો મેં અમારી વાડીએ આજુબાજુ ગમે ત્યાંથી તોડીને મળતા હોય છે નેચરલ. આમ તો એ નેચરલ જ હોય કારણ કે એક કઈડા એવી વસ્તુ છે કે દવા કે કાંઈ ફી વગર થાય તો પછી Organic. ઓર્ગેનિક યસ. તો પછી આપણે 800 ને 1000 રૂપિયા કિલોના દેવાય નહીં આપણે તો કાકા અને કે મળે ને હા તો તોડી લેવાના. ચાલો ફાઇનલી અમારા ગામને બાય બાય. જો આ રસ્તો આવી ગયો એ દૂર થાય એટલે એ રસ્તો દૂર થાય એમ કહું કેળાના ઝાડ તમારે રાખવી તો પડશે. તમે ઈ છટકાવી નથી દીધું ને? હવે આમાં તો કઈ નક્કી નહીં હોય ના હો ઈ કઈ મારે નથી કરવું મારે પેલા લેવા જ છે. એટલે ભાઈ વહી જ જાય તારા કઈડા હાટું થી અમારે થોડું કેટલી વાર એવું બોલે ખુશી એમ ન કરાય યાર મારે લેવા છે. મારી પાસે 1000 રૂપિયા ક્યાં હે 1000 રૂપિયા કઈડા થોડા ખવાય અરે ઈ વેચાતા નથી કેતી વેચાતા તો હું ન લઈ આવું પણ અહીંયાથી રસ્તામાંથી લેવા છે એમ કહું છું. તમે કાં જવા દીધી ગાડી? હા તો આગળ આવશે તો ને આવશે હાચે. બાપુજી જે એક સરનામું આપ્યું છે ને ઈ એડ્રેસ છે ને આપણી વાડીનું આપ્યું હતું ને ક્યારની વહી ગઈ તમને છે ને હા મામા રમાડો બીજી જગ્યાએ ચલો. અમારા દાદા એડ્રેસ આપ્યું હતું ને ત્યાં ફાઇનલી પહોંચી ગયા છીએ. હવે આની અંદર જાતા આવી ઝાડીઓમાં દેખાય તો કેડા છે ઝાડવા છે ખાલી અંદર કેડા નથી. હા આરિયામાં છે પણ 4 થી 5 કેડા દેખાય છે ખાલી. જો આવા કેડા હોય કેળા જોયા હે નું ઝાડવાનું છે. આના 1000 રૂપિયા આવડમ તને 1000 રૂપિયા પણ બે છે ને ઝઘડો નહીં કરતા નહીં તો લાગશે હો. હા ઉપર લાગશે. ખેંચી લે. ખેંચાય નહીં તોડાય એમ ના. મમ્મી આ ગુવાર છે. આ ગુવાર છે. એને બાવળની સિંગ કહેવાય. મતલબ સ્કૂલે જતા ને પરવા તો ત્યારે જો આવી યલો કલરની જે સિંગ થઈ જતી ને આને પાકી સિંગ કહેવાય. અત્યારે ખાતા બધાય હું ન ખાતી. કેમ 1000 રૂપિયાના થઈને ખુવાર થાય છે કયું ના મોંઘું ન પડે મોંઘું જ પડે ને. તમે બહુ આગળ જાવ માં ન્યા પડાય એવું છે. હે ચિંતા છે પાછી કઈડા જોઈએ ખુશી ચિંતા ચિંતા છે બધું જોઈએ થોડી ના હાલે. કઈડા કઈ ઘેટી વાત થોડી છે એમના 1000 રૂપિયા કિલો એ કાંટા લાગે બધા એટલે આ લોકો ઉતારતા 1000 ના કિલો અહીંયા કેટલું એક છે ખુશી પણ ના પાડી છે જવાનું નથી લેવાય. કેટલા થઈ ગયા 1000 ના થઈ ગયા હિસાબ. ઉઈ જાન 500 ગ્રામ કેડા તોડીને અમે આવી ગયા છીએ. બસ થોડાઈ જશે બેટા એમ ન કરાય.
આટલા કેવા મળ્યા છે, ખાલી આટલા એવા. 70 ગ્રામ કેળા. કેળા. બાર અંધારું થઈ ગયું સાવ. 9:30 વાગે ઘરે પહોંચી ગયા હતા ને 10 વાગી ગયા છે અત્યારે. ફ્રેશ થઈ ગયા છીએ પણ હવે ભૂખ લાગી છે. એકદમ ટેસ્ટી મેગી બનાવી છે, ડુંગળી ટમેટાની ગ્રેવી ને બધું એમ જબરજસ્ત મસાલા બધા નાખી, વટાણા ને બધું નાખીને ઉધરસ થઈ ગયો. એટલા ગોલા ને કેન્ડી ને થમ્સ અપ ને આહા જમાવટ હતી 2 દિવસ તો ગજબની. મને તેની પહેલા નહીં આવે. અને હવે ચાલુ થયું છે આ, એટલે એ પછી થોડી હોય ને આપણે આવું બધું પીધું હોય એટલે વધારે. તો ગરમ કેમ છો કે હું બાથરૂમમાં નહીં એટલે ઠંડુ. તો અત્યારે મેગી બનાવવાની શરૂઆત કરવાની છે અમારે. એના માટે અત્યારે ખુશી ડુંગળી ટમેટા ને કટિંગ કરવાનું ચાલુ કર્યું છે. હા, એપ્રન પહેરીને તો ફિલિંગ કંઈક અલગ જ આવે છે. એટલે આ સુધારવાનું દઈ દઈને એટલે એ બધું આઈલા જ રાખે, મજા આવે એને. એટલે તો હવે હું મેગી બનાવીશ અને ખુશીબેન જાય છે ફ્રેશ થવા માટે. અને આજ તો ઊંઘે આવે છે એટલે ફટાફટ જમીને પછી સૂઈ જવાનું છે. માસ્ટર શેફ ખુશી ને ચૂડિયા. મેગી બનીને રેડી થઈ ગઈ છે, એકદમ સરસ ડિલિશિયસ. વાહ સરસ છે, મસ્ત લાગે આમાં. આવું જ ખાવી હોય. જમીને ફ્રી થઈ ગયા છીએ અને પરો ક્યારનો સૂઈ ગયો છે. અને હવે બહુ ઊંઘ આવે છે કારણ કે આખો દિવસ આજે ટ્રાવેલિંગ કર્યું, બહુ વહેલા ઉઠ્યા હતા અને બહુ થાકી ગયા છે એટલે બહુ ઊંઘ આવે છે. તો આઈ હોપ તમને આજનો મારો વિડીયો પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જલ્દી અમારી ચેનલને. મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.